અહીંયાથી આ 4 રસ્તા આવે એટલે ત્યાં પોલીસ ચોકી આવે અને એ પોલીસ ચોકીની બાજુમાં એક પાનવાળા ભાઈ એની રોજગારી મેળવે. પણ બન્યું એવું કે થોડા દિવસ પહેલાં સરદાર સ્મૃતિ ભવનની અંદર એક કાર્યક્રમ હતો અને એ બાળકોનો હતો. થોડા દિવસ પહેલાં એટલે 10માની 12માની જ્યારે વિદાય સમારંભ સ્કૂલમાંથી હતો ત્યારે એ છોકરો 12મું ભણતો હશે. એ છોકરો તે દિવસે મને સાંભળવામાંય હશે. કદાચ એક્ઝામ પૂરી થઈ ગઈ કે નહીં, એકાદું પેપર બાકી મને ધ્યાનને નથી, પણ એમને નથી ખબર કે મેં જોયું. પણ જ્યારે હું ગાડીમાંથી ઉતરી એટલે એને ખબર પડી કે બેન મને ઓળખી જશે કદાચ. પણ હજારોમાંથી હું એને ન પણ ઓળખી શકું, પણ એ ચહેરાનું તેજ ક્યાંક મને એવું બતાવતું હતું કે એની બાજુમાં જે ઊભેલો વ્યક્તિ છે ને એની સંગત છે. એ છોકરાને કંઈ વર્ષોની આદત નહીં હોય. એટલે એ પાછળ જેવો ફરી ગયો ને એટલે એ ફરીને પાછી ગલ્લા પાછળ થઈને હું ત્યાં ગઈને મેં એવું કીધું કે આ ફેરવી નાખ ને, એની કરતાં જાતને ફેરવી નાખ ને. તારું મોઢું તારે ફેરવવું પડ્યું, એની કરતાં દિશાને બદલી નાખ ને. અને આજે જ્યારે એવો જ શબ્દ છે કે આવો દિશા બદલીએ, આવો દિશાને બદલાવીએ, એ શબ્દ ઉપર મારે તમારી સાથે, તમને ને મને મજા આવે, ઊંઘ ન આવે ત્યાં સુધી આપણે વાતો કરવી છે. અને લગભગ એવું કહેવાય કે માયાભાઈ આહિર હોય, અલ્પાબેન પટેલ હોય, હિતેશભાઈ અંટાળા હોય ને એનો ડાયરો અહીંયા રાખ્યો હોય તો લગભગ આખી સમાજની વાડીમાં એમાંય પહેલો જ માળ લેવો પડે. મૈયાણી સાહેબ આપણે આ એટલા જ કંઈ થાય ને, એટલામાં તો બાળકોય ન હમાય, એમાં આપણે તો માટે નીચે જવું પડે. પણ એવા જે આનંદના, મોજ મસ્તીના એવા કાર્યક્રમ હોય ને એની અંદર આપણી હાજરી આવીએ, આપણું કામ બધું જ છોડીને આપણે આવીએ, એના કરતાં આવા જ્યારે માનસિક વિચારોના સંતુલન માટે, જીવન જીવવામાં ક્યાંક ખામીઓ રહી જતી હોય કે ખૂબી આપણી હોય તો કોઈકને બદલાવવા માટે, આપણાથી કોઈને પ્રેરણા લેવા માટે અથવા તો કોઈનાથી આપણી જાતને બદલાવવા માટે જ્યારે તમે હું અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે મારે જીવન ઘડતરની એબીસીડી વિશે આપની વચ્ચે વાત કરવી છે. એબીસીડી એટલે 26 અક્ષરોની એ એબીસીડીની હારમાળા આવે. પણ કદાચ આજ સુધીમાં તમે A ફોર એપલ અને B ફોર બોલ અને C ફોર કેટ ને D ફોર ડોગથી લઈને Z ફોર ઝીબ્રા સુધી સાંભળ્યું હશે. પણ આજની આ એબીસીડી કંઈક અલગ છે. હું એવું માનું છું કે 26 અક્ષર તમારા માટે નહીં હોય, પણ 26માંથી 2.5 અક્ષર તો તમારા માટે હશે જ. એ શરૂઆત એથી લઈને ઝેડ સુધી મારે કરવી છે. એ પહેલાં 10 માર્ચ પછી એટલે 11મી માર્ચે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારની વક્તૃત્વ સ્પર્ધા હતી, ગુજરાત લેવલની હતી. અને એના માટે નર્મદ યુનિવર્સિટીમાં સાહેબ મારે જજ માટે જવાનું હતું. સુરતની આસપાસની, સુરત, નવસારી, વ્યારા, વાપી, વલસાડની 120 કોલેજમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ આવ્યા હતા. એમને 5 વિષય આપ્યા હતા. અને એક વિષય કંઈક એવો હતો કે આજની સંસ્કૃતિ અને આજના સંસ્કારોનું જતન યુવાનના હાથમાં. અને આ વિષય ઉપર લગભગ મોટાભાગના બાળકો હતા, એમનું વક્તવ્ય રજૂ કર્યું હતું. 120માંથી મેં ગણ્યા હતા 96 બાળકો એવા હતા કે જેનો આ જ વિષય હતો. અને 96માંથી એક પણ એવો વ્યક્તિ નહોતો કે જેણે મને આજનો યુવાન સારો છે ને આ વાત ઉપર વાત કરી હતી. એને 5 જ મિનિટ વાત કરવી હતી. તેમ છતાં એ 96થી 96 બાળકો એવા હતા કે એવું કહી રહ્યા હતા કે આજનો યુવાન ક્યાંક અટવાયો છે, ક્યાંક ફસાયો છે, ક્યાંક આર્થિક મંદીમાં, ક્યાંક માનસિક રીતે મૂંઝાયો છે, ક્યાંક નેટની અંદર ફસાયો છે. મને એવું થયું હતું કે આટલી બધી નેગેટિવિટી સમાજની વચ્ચે હોય તો કદાચ આજનો સારો યુવાન હોય ને એ દબાઈ જતો હોય ને તો મારી એની વાત આપની વચ્ચે મૂકવી પડશે. કદાચ એથી લઈને ઝેડ સુધીની મારી જેટલી પણ વાતો છે એ અંદર જે પણ મારે ઘટના કહેવાની છે એ બધી જ સત્ય ઘટના છે. એટલે એવું નહીં વિચારતા કે થોડોક ગરમી છે આ એની અસર છે અથવા તો ટાઢોળું થશે તો એની અસર છે. એની અસર નહીં થાય. બીજું સાહેબ કે જ્યારે મારે 4.5 વર્ષની ત્યારે મારે બંને ટ્વિન્સ જોડવા દીકરીઓ છે. એ જ્યારે 2 વર્ષની હતી અને સુરતની બહારના કાર્યક્રમો માટે મારે અવારનવાર જવાનું થતું. ઘણી વખત એવું બનતું કે હું બસના, રિક્ષાના, ટ્રેનના, કોઈ પણના ટ્રાવેલિંગમાં હોઉં અને દીકરીને ફોન કરું તો રડાઈ જાય. એનાથી મારાથી બંનેથી રડાઈ જાય. તો એમ થાય કે ખરેખર પૈસો એટલો બધો મહત્ત્વનો હશે, આ એટલા માટે જવું પડતું હશે. નો ડાઉટ જે પણ થશે એ દીકરીઓના સારા વિચાર કે સારા ભવિષ્ય માટે જ હું બહાર જાઉં છું. પણ એમને છોડીને બીજું શું મને મળે? અને ત્યારે સાહેબ 2 જીવનના પ્રસંગ એવા મજાના બન્યા. એક પહેલો પ્રસંગ મારે આપની વચ્ચે એક એવો છે કે બાળક છે એ રડશે, ચિંતા ન કરો, આપણાથી ન રડાય. 2 પ્રસંગ મારે તમને કહેવા છે. એમાંનો એક પહેલો પ્રસંગ એવો છે અને એ આ જ મંચ ઉપરથી મેં વાત કરી હતી, ઘણો સમય થઈ ગયો,
2018ની અંદર 17-18ની અંદર જ્યારે મેં એક વાત લખી અને એ વાત લખીને મેં ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોની વચ્ચે વહેતી થઈ અને એ ઘટનાની અસર તમે જોઈ શકો શું હોઈ શકે. એક દંપતી, છોટાઉદેપુરની આ ઘટના, અને એ દંપતીની વચ્ચે બન્યું એવું કે બેનબા આણું ગયા હતા અને આણુંથી પરીને પાછા ફર્યા એટલે દીકરો 1.25 વર્ષનો સાથે પોણા એક વર્ષનો તો 1.25 વર્ષનો થયો ત્યાં સુધીમાં બન્યું એવું કે ઘણી વખત કોઈ વાતની અંદર મગજમારી થઈ જાય. સાસુબાઈ એવું કે હવે તો એ દીકરામાં રહે છે, હવે તો ઘરનું બીજું કાંઈ કામ થતું નથી, એટલે બિચારો પુરુષ છે ને એ વચ્ચે પીડાય, એ પીસાય. એટલે પુરુષે એવું કીધું કે થોડીક વાર દીકરાને ઘડીક બાજુમાં મૂકી દે પણ ઘરનું કામ કરાય એમ. એટલે દીકરાની વહુએ એવું કીધું કે હું નહોતી ત્યારે ઘર ચાલતું જ હતું ને, કામ થતું જ હતું ને, અત્યારે પહેલી પ્રાયોરિટી દીકરાને રડે છે તો મારે એને પહેલાં જમાડવો ને એ પહેલી પ્રાયોરિટી, પણ છતાંય તમને એવું લાગતું હોય કે કામ કરવું છે તો કામ કરીએ, આવું રોજ મગજમારી થાય. એટલે એક વખત દીકરાની વહુએ એવું કીધું કે મારું તો અહીંયા રહેવું ન રહેવું કાંઈ ફેર નથી પડતો, રોજ આવી જ મગજમારી છે. તો એટલે દીકરાએ એવું કીધું કે તો જતી રહે ને તાર પિયર. આ જ વાત, આટલી જ એવી વાત, અને એની અંદર એ દીકરાની વહુ છે એના પિયર જતી રહી, છૂટું ન થયું, અબોલા થઈ ગયા, બે પરિવારની વચ્ચે સંબંધ તૂટી ગયા અને વર્ષો સુધી, એટલે એ દીકરો 1.5 વર્ષનો હતો ત્યારથી લઈને એ દીકરો 10.5 વર્ષનો થઈ ગયો ત્યાં સુધી ન એકબીજાને મળ્યા છે, ન એકબીજાની સાથે વાત થઈ છે, ન એકબીજાએ કોઈ આ સંબંધ સુધારવા માટેનો પ્રયત્ન કર્યો છે, કશું જ નથી થયું. અને ત્યારે બને એવું કે મેં એક વાર્તા લખી હતી ને, વાર્તાનું નામ હતું બંધન. કે આખી જિંદગી એક પુરુષે પોતાની પત્નીને એવું કહ્યું હોય કે હું પહેરું એમ જ, હું કહું એ પ્રમાણે જ પહેરવાનું છે, હું કહું એ પ્રમાણે જ ચાલવાનું છે, હું કહું એ પ્રમાણે જ સંબંધ નિભાવવાનો છે, હું કહું એમ જ કરવાનું છે, હું એમ કહું કે મને આ શાક નથી ભાવતું ઘરમાં બનવું ન જોઈએ. એટલે આખા પુરુષે આખી જિંદગી કાઢી હોય અને પછી એ સ્ત્રી છે એ કોઈ પણ રીતે મૃત્યુની અવસ્થામાં છેલ્લે એ ખાટલે પડે અને પુરુષને અંદરથી સમજાય કે હવે આ ઝાઝા સમયની મહેમાન નથી, અને ત્યારે એને અંદરથી એમ થાય કે આખી જિંદગી આવી રીતે હાય હોય ને હૈયાપીઠમાં કાઢી નાખી, એના કરતાં બેટર હતું કે જે જીવન ભગવાને આપ્યું હતું એને માણ્યું હોત તો મજા હતી. આવી જ કંઈક વાતનો એ જે ઘટનાનો સાર હતો ને એ કંઈક આવો હતો. એ વાર્તા વોટ્સઅપના માધ્યમથી ફરતી ફરતી એ ભાઈ સુધી પહોંચી અને એ ભાઈ આખી વાર્તા વાંચી અને અંદર સમજાણું કે ભૂલ મારી જ હતી, પણ સામેવાળાને હવે સમજાવવા કેમ, વાત જ નથી થઈ. એ નથી ખબર કે વોટ્સઅપ નંબર એનો છે કે નહીં, પણ છતાં એણે પ્રયત્ન કર્યો. એ નાનકડી વાત હતી, એની પાસેથી કોઈ ફોરવર્ડ કરેલી અને ફરીથી એણે એનામાંથી ફોરવર્ડ કરી અને એ જે તે એના પત્ની હતા, એના અર્ધાંગના હતા, એમને એ વાત મોકલી આપી. એ વોટ્સઅપની અંદર એ વાત વાંચે છે, સવારે 10:30-11 વાગ્યાનો સમય હશો, અને એ વાત વાંચ્યા પછી એના પત્નીનો એના પતિ ઉપર ફોન જાય છે ને એવું કહે છે કે તમારી ને મારી જીદ આજે હારી ગઈ, તમારે મારે કદાચ એકબીજાની જરૂર નહીં હોય, પણ આ વાત વાંચ્યા પછી મને એવું લાગે છે કે આપણા દીકરાને તો એના બાપની જરૂર છે ને. આ કદાચ મૂવીનો સીન તમને લાગતો હશે અને એ દીકરાની વહુ એવું કહે છે કે અહીંયાથી અડધે સુધી હું આવું છું, અડધે સુધી તમે આવો છો, એમાં તમારોય વટ સચવાઈ જાય ને મારોય વટ સચવાઈ જાય, આવો અડધે રસ્તેથી ફરીથી ભેગા થવું છે, આપણા દીકરાને જીવન આપવું છે. અને એ દંપતી જ્યારે મેસેન્જરના માધ્યમથી મને કોલ કરે અને શરૂઆતમાં વિડીયો કોલ આવે એટલે ન ઉપાડું, પછી ફરીથી 1-2 રિક્વેસ્ટ આવે કે બેન વાત કરો, મારે કંઈક કામ છે અને મારા પત્નીને તમારી સાથે વાત કરવી છે. અને ત્યારે આ વાત સાંભળી એટલે એવું લાગે કે દીકરીને 1 કે 2 દિવસ મૂકીને ક્યાંય જઈએ છીએ ને તો એ વસૂલ છે. એના પછીની મારે બીજી તમને વાત કરવી છે કે સંપ એક નામની ખોડલધામ સામાયિકની અંદર મારી દર મહિને એક વાર્તા આવતી હોય, સત્ય વાર્તા આવતી, સત્યના સરનામે આવી કોલમ છે. જો આપ ખોડલધામ સામાયિક વાંચતા હોય તો એની અંદર આવતી હશે કે આપના ધ્યાને હશે. એની અંદર એક વાર્તા હતી સંપ, સંયુક્ત પરિવાર એટલે સંપ, આવું મેં ટૂંકું નામ આપ્યું હતું. એની અંદર પણ એવું હતું, એ ભાઈ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ કે એવું કશું ન વાપરે, રોજ એના ઘરે પેપર કે સામાયિક જે આવતું હોય એ વાંચે, એ સાંભળે ને એમાંથી એને યોગ્ય લાગે એનો સંગ્રહ કરે. એમની એક સરસ મજાની લાઇબ્રેરી, રાજુભાઈ પરમાર, જુનાગઢથી. આ સામાયિક આગલા દિવસે એમના ઘરે આવે, એ દિવસે રાત્રે 2 ભાઈઓ એમને જુદા થવાનું હોય, એમના મમ્મી પપ્પાની હાજરી ન હોય, અને બીજા દિવસે એ જ્યારે જુદું થવાનું હોય એટલે આગલે દિવસે એમના પત્ની થોડાક આખા, એટલે એણે એવું કહ્યું કે હું કહું ને એમ થશે, મોટાના ભાગમાં બધું મોટું આવશે, આપણું ઘર મોટું તો એ આપણે આવશે, આપણે ભેગું કર્યું છે, આપણી વાડી 2 છે તેમાં મોટી વાડી તો કે એ બધી આપણે આવશે, 2 ગાડી છે તેમાં ગાડીમાંથી જે મોટી ને વેલ્યુએબલ કિંમતી ગાડી તો કે મારી આવશે, ઘરની અંદર 2 ટીવી છે તેમાંથી મોટું ટીવી તો કે મારે ભાગમાં આવશે, તમારે ખાલી હાજ પાડવાની છે. અને બીજા દિવસે ભાઈને એમ કહી દેવાનું કે લે આ તાર ભાગમાં આવ્યું.
કારણ કે એ નાનો છે, એની કરતાં તમે 5-10 વર્ષ મોટા છો, તો તમે કમાયા છો, એમાંથી આ બધું મોટું ભેગું થયું છે ને. મોટા ભાઈ કંઈ વાંધો નહીં, તું કે એમ માથું ધૂણાયું. એને પણ અંદરથી એવું હતું કે મેં થોડીક કમાણી કરીને ભેગું કર્યું છે, તો નાનો તો આમે ક્યાં બોલવાનો છે કાંઈ, હું બીજે દિવસે જે કહીશ એ લઈ લેવાનો છે. પણ બીજે દિવસે સવારે આખી રાત ઊંઘ ન આવે, બીજે દિવસે સવારે 5 વાગે ઉઠે, સામાયિક ટેબલ ઉપર પડ્યું હોય એમાંથી ફેરવે, સંયુક્ત પરિવાર સંપ એ વાર્તા ખોલે, અને એ વાર્તાની અંદર પણ કંઈક આવી વાત હતી. અને ત્યારે એ નક્કી કરે છે કે હવે બધા ઉઠે ને એટલે મારે કહેવું છે કે નહીં, આ ખોટી વાત હતી, નાનાના ભાગમાં નાનું ને મોટાના ભાગમાં મોટું આવું ન હોય. હું બાપ ઠેકાણે છું, મોટો છું, અને મારા ને નાનાની વચ્ચે કોઈ ભાઈઓ ભાગલા નથી પડાવવા આવતું, એટલે મારી જવાબદારી બને કે બેયને મન દુઃખ ન થાય ને એવી મારે વસ્તુઓ જે છે, જે સંપત્તિ છે એની વહેંચણી કરવી પડે. મને આવું વિચારે છે. સવારે 8 વાગે બેઠક થાય છે, બેઠકની અંદર બધું જ જે મોટું પોતાના ભાગની અંદર રાખી દીધું હોય બધું નાના ભાઈને આપી દે. નાના ભાઈનો પરિવાર હસતો ખીલતો રમતો થઈ જાય, અને અહીંયાથી એમના જે પત્ની હતા એમના ચહેરાના જે રંગો હોય ને બદલી જાય, હાવભાવ બદલી જાય. જુદું પડ્યા પછી એમના પત્ની એમને બોલાવ્યા કે આ બધું તમે કેમ પાણી ફેરવી દીધું, ગઈકાલે તો બહુ મોટી મોટી કરતા હતા, હું કહું તમે એમ જ કહેવાનું હતા, આ બધું બદલી કેમ ગયું. અને ત્યારે એ ભાઈ એવું એને કહે છે કે યાદ કર, આ 35-40 વર્ષ પહેલાં જ્યારે તારે તું આણું ગઈ હતી, આપણે દીકરાનો જન્મ હતો, એનું ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું, અને ડૉક્ટરે એવું કીધું કે ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ કદાચ અત્યારે નહીં મળે 2 બોટલ જેટલું, તો કદાચ બાળક કે એની મા બેમાંથી એક બચી નહીં શકે. અને નાનો ભાઈ એનું પણ ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું. એ 35-40 કિલોમીટર જેટલું દૂર ચાલ્યો હતો, આવ્યો હતો, થાક્યો હતો, એને તડકો લાગતો, એને ત્યારે ચૈતર મહિનો હતો, એ ચાલી નહોતો શકતો. એને ખબર પડી કે મારા ભાભીને ત્યાં દીકરાનો જન્મ થયો છે, મારી ભાભી માં છે એ હવે માં બની ગઈ છે, એ મને જેવું વાત્સલ્ય આપશે એવું એને દીકરાને પણ આપશે. એ માત્ર 22 વર્ષનો હતો, એણે પગમાં ચપ્પલ લઈ નહોતા પહેર્યા, અને 35 કિલોમીટર 40 કિલોમીટર સુધી ભાગતો હાંફતો આવ્યો હતો, કારણ કે એ તને લોહી દઈ શકે, કારણ કે એનું એ નેગેટિવ ઓ નેગેટિવ હતું. અને એ ત્યાં જઈને તને એને લોહી આપ્યું ને ત્યારે આજે તું અને આપણો દીકરો બે જીવતા છીએ. અને હવે હું અત્યારે સમય એવો છે કે મારે એને આપવાનું છે, આનું ઋણ છે ને કરજ એનું ચૂકવવાનું છે, અને એ કરજ ચૂકવવા માટે હવે હું મોટાનું મોટા પાસે નાનાનું નાના પાસે ન રાખી શકું, એને મારે આપવું પડે. અને એ પછી બપોર પછી એ જે ઘટના બની હતી એ પછી 4 વાગ્યાની આસપાસ એ ભાઈનો ફોન આવે છે. એક મારો જાહેર નંબર છે, મારો નંબર તમે સર્ચ કરો અંકિતા મુલાણીનો કોન્ટેક્ટ નંબર તો તમને મળી જાય. એટલે એ ભાઈએ મને બપોર પછી 4 વાગ્યાને ફોન કર્યો, ને તમે આખી એની જે ઘટના કીધી ત્યારે એવું લાગ્યું કે નહીં, ઘરની બહાર જવું અને ક્યારેક બાળકને આંખમાંથી 2 આંસુ પડી જાય છે ને તો એ વસૂલ છે, કારણ કે કોકના હૈયાની અંદર ટાઢક થાય છે. અને કદાચ આ ઉદ્દેશ મારો એ જ હશે, આ વાત, આ ઘટનાઓ, આ જે સત્ય ઘટના ઉપરની જે પણ પકડ, જે બોલવાની ભાષા કહી શકાય, એ બધું જ મારા આદરણીય બા અને આદરણીય દાદા પાસેથી મળ્યું છે. એ ન હોત કદાચ કે એમના મારા જીવનની અંદર, એના ઘડતરની અંદર એનું યોગ્ય મૂલ્ય ન હોત, તો કદાચ અંકિતા આપની વચ્ચે ન ઊભી હોત. 9મા ધોરણમાં હતી અને ત્યારથી એક અલગ રીતે વિચારવાની જે શક્તિ છે એ દાદાની પાસેથી મળી છે. આજે દાદાને યાદ કરવાનું એટલે ગમશે કે 13-14 વર્ષથી દાદા મારી વચ્ચે નથી. ને બહુ મજાની એક પરફેક્ટ યાદ છે મને એક વાત, કે જ્યારે અમે નવા મકાનમાં રહેવા ગયા, બધા જ એ મકાન એટલા માટે કહી શકાય કે એને ઘર તો એ ગૃહલક્ષ્મી બનાવે, મકાન બંધાણું એની અંદર રહેવા ગયા. એટલે દાદાએ એવું કહ્યું હતું મારા મમ્મીને કે આવતીકાલથી, એટલે આ ઘરની અંદર આપણો પહેલો દિવસ, અને આવતીકાલથી તમે મારા માટે ભાખરી નહીં બનાવતા, અને મને 1 મુઠ્ઠી જેટલા ઘઉં છે ને એ મને તમે 1 વાટકીમાં આપી દેજો. એટલે આ વાત મેં જ્યારે સાંભળીને એટલે મારાથી રડાઈ ગયું. મેં મમ્મીને એવું કીધું, મમ્મી ક્યારે પણ તમને દાદાને મોટા અવાજથી કહેતા નથી સાંભળ્યા, તો આજે કેમ એવું બન્યું કે દાદાએ એવું કહ્યું કે આવતીકાલથી મને તમે ઘઉં આપજો, મારા માટે ભાખરી નહીં બનાવતા? ત્યારે મમ્મી એવું કહ્યું કે બેટા એ તો મને નથી ખબર, પણ આપી જોઈએ એને ઘઉં, એને શું કરવું છે. એટલે ઘઉં બીજે દિવસે આપ્યા. એટલે પોતે ભૂખ્યા રહીને એ ચકલીઓને ચણ નાખીને મેં દાદાને પૂછ્યું કે દાદા આવું શા માટે? અને ત્યારે એણે એવું કહ્યું હતું કે બેટા પરસેવા ત્યારે થઈ શકે કે તમે જે પોતાના ભાગની અંદર આવતું હોય ને એને તમે અન્ય માટે વાપરો. આ હજારો હાથવાળાએ ઘણું બધું આપ્યું છે, પણ જેની પાસે કરોડોની લાખોની આવક છે ને એને પણ કદાચ ક્યારેક આપવાનું મન ન થતું હોય, ત્યારે મારે કેવું છે કે આવા દાદાના જે વિચારો હતા ને એ વિચારો એમના સુધી પહોંચવા જોઈએ. તો એને એમ થાય, ગોળામાંથી આપણે આપણો આખોય ગોળો ભર્યો હોય ને આપણી ઘરે મહેમાન આવે ને કદાચ 1 ગ્લાસ પાણી બગાડી નાખે, તમારે પેટમાં બળે? 1 ને 2 ગ્લાસ પાણી બગાડી નાખે, પેટમાં ન બળે. કેમ? કે આપણને ખબર છે આખોય ગોળો ભર્યો છે. આ હજારો હાથવાળા ઈશ્વરે પહેલાં તો શરીર રૂપી સ્વાસ્થ્યની સંપત્તિ આપણને આપી છે.